ચેનલ ઓફ વડોદરા। વડોદરા જિલ્લામાં સૌપ્રથમ વખત ડભોઈ એપીએમસી ખાતે સીસીઆઈ અધિકારી અને એપીએમસીના વાઇસ ચેરમેન દિલીપભાઈ પટેલ સુરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ટેકાના ભાવથી કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ડભોઈ એપીએમસીના વાઇસ ચેરમેન દિલીપભાઈ પટેલના અથાગ પ્રયત્નોથી ડભોઈ સેન્ટરને મંજૂરી મળી હતી। ડભોઈ એપીએમસી ખાતે સીસીઆઈના અધિકારી ડીડી સોલંકીના નેજા હેઠળ કપાસના ટેકાના ભાવ 6,970 ક્વિન્ટલ પ્રમાણે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। હાલમાં ઠંડીની મોસમ ચાલી રહી છે ત્યારે ખેડૂતોએ પોતાના કપાસ સાથે બહાર ન બેસવું પડે એ માટે ડભોઈ એપીએમસી દ્વારા પોતાનું સેન્ટર આપી 2024ના પ્રથમ દિવસે નવા વર્ષે સોમવારથી ટેકાના ભાવથી કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। 5 વર્ષ બાદ ડભોઈ એપીએમસી ખાતેના વાઇસ ચેરમેન દિલીપભાઈ પટેલના અથાગ પ્રયત્નોથી ડભોઈ સેન્ટરને મંજૂરી મળતા સમગ્ર ગુજરાતભરમાં સીસીઆઈના નેજા હેઠળ કપાસના ટેકાના ભાવથી સરકાર દ્વારા ખરીદીની શરૂઆત કરવામાં આવી રહી છે। ડભોઈ નજીક મંડાળા પાસેના મહાશક્તિ ઇન્ડસ્ટ્રીઝ ખાતે પણ આવું સેન્ટર ઊભું કરવામાં આવશે, જેમાં ખેડૂતો દ્વારા કેટલાક પુરાવા સાથે એપીએમસી ખાતે ખેડૂતો દ્વારા 7, 12 અને 8 અના ઉતારા, તલાટીનો દાખલો તેમજ બેંક પાસબુક, કેન્સલ ચેક અને આધાર કાર્ડની નકલ ખેડૂતો સરકારના નિયમ મુજબ સાથે લાવ્યા હતા। સીસીઆઈ દ્વારા ફક્ત સારી ગુણવત્તાના કપાસની જ ખરીદી કરવામાં આવી હતી। ડભોઈ તાલુકાના ખેડૂતોને છેલ્લા ઘણા સમયથી બહાર ગામ મોટી કતારોમાં ઊભું રહેવું પડે તે માટે વેપારીઓને પોતાનો કપાસ ઓછા ભાવે આપી દેતા હોય છે, જેને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન પણ થતું હતું। પરંતુ ખેડૂતોના મબલખ પાકની સારી કિંમત અને સરકારના ધારાધોરણ મુજબ તે માટે 5 વર્ષ બાદ ડભોઈ એપીએમસી ખાતે કપાસના ટેકાના ભાવની ખરીદી શરૂ કરવામાં આવી છે। તો બીજી બાજુ વેગા નજીક આવેલ શ્રીજી ફાઇબર મિલ ખાતે પણ સીસીઆઈના નેજા હેઠળ કપાસને ટેકાના ભાવથી ખરીદી શરૂઆત કરવામાં આવી છે, જેને લઈને 2 સેન્ટર ઉપર એક સાથે ખરીદી શરૂ કરાતા લાંબી કતારો અને ખેડૂતોને સમય ઓછો વેડફાતો બંધ થઈ ગયો હતો, જેને લઈને ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી હતી। આજરોજ ડભોઈ મુકામે શ્રીજી ફાઇબરની અંદર કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે સીસીઆઈ મારફતે આજથી કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે। વડોદરા જિલ્લામાં સૌપ્રથમ આ ડભોઈ સેન્ટર ચાલુ કર્યું છે એ બદલ સીસીઆઈ અને સરકારશ્રીનો આભાર માનું છું। સાથે સાથે તમામ ખેડૂતોને હું આમંત્રણ આપું છું। નવા સિઝનનો ભાવ સરકારશ્રીએ નક્કી કર્યા મુજબનો 6,970 રૂપિયા ક્વિન્ટલનો છે। અત્યારે એ ગ્રેડના માલની ખરીદી કરવામાં આવી રહી છે। તો દરેક ખેડૂતને મારી વિનંતી છે કે બધા સારો માલ જ અહીંયા આગળ લઈને આવે તો જ આપણને સહેલું અને વ્યાજબી પડશે, કારણ કે ખરાબ માલ હશે તો એ લોકો ચલાવશે નહીં। એટલે આપણે વધુ કાળજી રાખીને હું સમગ્ર ખેડૂતોને આમંત્રણ આપું છું કે અમારા આ જે સેન્ટર શરૂ થયું છે ડભોઈ શ્રીજી ફાઇબરની અંદર વેગા, ત્યાં આગળ બધા આવે અને અહીં આગળ જ માલ નાખે। સસ્તામાં કોઈ કપાસ વેચવાની જરૂર નથી। નજીકમાં થોડાક જ દિવસની અંદર મંડાળા સેન્ટર પણ શરૂ થવા જઈ રહ્યું છે, પણ અત્યારે સૌ પ્રથમ અહીંયા આગળ સેન્ટર શરૂ કર્યું છે એ બદલ સીસીઆઈ અને સૌ ખેડૂત મિત્રોનો આભાર વ્યક્ત કરું છું કે બધા અહીંયા આગળ ભેગા થઈને કામ કરે। આજ રોજ ડભોઈ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા તાલુકામાં કપાસની ખરીદી ખૂબ નીચા ભાવે ખાનગી વેપારીઓ દ્વારા થતી હતી, તેને અનુસંધાને ડભોઈ એપીએમસીના પ્રમુખ શ્રી દિલીપભાઈ સાથે ચર્ચા વિચારણા કરતા એમને ખેડૂતોની લાગણીને ધ્યાનમાં રાખીને સરકારશ્રી પાસેથી એપીએમસીનું સેન્ટર ચાલુ કરાવવા બાબતની રજૂઆત કરી હતી, જે સરકારશ્રી દ્વારા આ ડભોઈ તાલુકામાં સીસીઆઈનું સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે, જે ડભોઈ તાલુકાના ખેડૂતો તથા ડભોઈ તાલુકા ભારતીય કિસાન સંઘ વતી એપીએમસીના પ્રમુખશ્રીનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને દરેક ખેડૂતને હવે અમે આહવાન કરીએ છીએ કે ભાઈ ડભોઈ એપીએમસીને સપોર્ટ થવા બાબતથી તમે અહીંયા સીસીઆઈમાં જ કપાસને વેચવા માટે આવો। એ કપાસ વેચવા માટેનું સ્થળ છે વેગા શ્રીજી ફાઇબરમાં આવવાનું છે, જે આપણા માજી ધારાસભ્ય બાલકૃષ્ણભાઈની જીનમાં।